દોસ્તો, જો કોઈ તમને એવા વ્યક્તિનો કોલ આવે કે એવા વ્યક્તિનો ફોન આવે જે વ્યક્તિનું ઓલરેડી વર્ષો પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું છે, આજે એવી જ કંઈક વાત હું તમારી સામે લઈને આવ્યો છું. એક રાજ નામના વ્યક્તિને કોલ આવે છે. રાત્રે લગભગ 12:30 1 વાગે કોલ આવે છે અને કોલની ઉપર નામ શો થાય છે મયુર. હવે રાજના ફોનની અંદર આ નંબર મયુર નામથી સેવ, પરંતુ મયુર તો છેલ્લા 2 વર્ષથી મૃત્યુ પામેલો છે. તો એનો કોલ કઈ રીતે આવી શકે? રાજ એ ફોન ઉઠાવતા ખૂબ અચંબિત થઈ જાય છે, ખૂબ ચોકિત થઈ જાય છે અને અંદરથી ડર લાગે છે કે શું કરું, આ ફોન ઉઠાવું કે ન ઉઠાવું. પછી હિંમત કરીને ફોન ઉઠાવે છે અને કહે છે, હલો, કોણ? ત્યારે સામેથી ફોન કોલમાંથી અવાજ આવે છે કે મને ન ઓળખ્યો, હું તારો મિત્ર મયુર. પછી એ મયુર ફોનમાં એવું કહે છે કે રાજ, તું કાલે જે ડીલ કરવાનો છે એ ડીલની અંદર પૈસા નાખતો નહીં, તારું મોટું નુકસાન થશે એમાં. એટલું કહી અને ફોન મયુર મૂકી દે છે. બીજા દિવસે રાજની ડીલ હોય છે, તો રાજ એ ડીલમાં પૈસા નાખવા જતાં પહેલાં જ અને તરત પેલા મયુરના ફોન કોલનો વિચાર આવે છે અને એ ડીલની અંદર રાજ પૈસા રોકતો નથી અને એ ડીલ કેન્સલ કરે છે. પરિણામે સમય જતાં એ ડીલ એકદમ ફ્રોડ નીકળે છે, એકદમ વાહિયાત ડીલ હોય છે અને એમાંથી લોકોને ઘણું બધું નુકસાન થાય છે. એમાં રાજ એ નુકસાનથી બચી જાય છે. તો રાજને એવું થાય છે કે આ ફોન આવ્યો કઈ રીતે પોસિબલ થાય કે એ વ્યક્તિ આપણને ફોન કરી શકે. દોસ્તો, વાતની અંદર ટ્વિસ્ટ એ છે કે આવા વર્ષો પહેલાં મૃત્યુ પામેલા ફોન કોલ ક્યારે આવતા નથી. આ એક વાત સ્ટોરી બીજ લાઈન છે, પરંતુ ઘણી બધી વખત અજાણ્યા કોલ આપણને ક્યારેક અજાણ્યા કોલ આવે છે અને જીવનની અંદર આપણે ફોન કોલની અંદર એવી વાતો કરે છે કે આપણું જીવન આખું ચેન્જ થઈ જાય છે. આપણે જીવનના અમુક ખોટા નિર્ણયો આપણે લેતા અટકી જઈએ છીએ અને આપણે જીવનની અંદર થતું નુકસાન અટકી જાય છે. રાજે એ નંબર પર ફરીથી પ્રયાસ કર્યો, પણ એ ફોન કોલ કોઈ બીજાને લાગ્યો અને સામેથી રોંગ નંબર છે એવું એ વ્યક્તિ બોલ્યા અને એ જ દિવસે રાત્રે ફરીથી એ નંબર પર કોલ આવ્યો અને રાજને કહ્યું કે તું ચિંતા ન કર, હું હંમેશા તારી સાથે છું, હું મયુર છું, તારો મિત્ર. દોસ્તો, તમારા જીવનમાં પણ શું આવે, ક્યારે કોલ આવે છે જે અજાણ્યા બનીને કોલ આવે છે અને જીવનમાં ઘણી બધી મોટી સફળતા અને મોટું એમ કહેવાય કે અચીવમેન્ટ આપણને પ્રાપ્ત થાય છે. જો તમારા જીવનમાં પણ આવો કોઈનો કોલ આવતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો.